તો કેમ છો મિત્રો, તમારા બધાનો ફરી શકે છે આપણા વિડીયોમાં. સન વાગી રહ્યા છે અત્યારે 8:30, પોણા 9 થયા છે. અને મોટા આવ્યો હતો ડીમાર્ટ. શનિવારે ગણેશ વિસર્જન એટલે લારી બંધ રાખી હતી. ઘણા બધા કોલ આવ્યા હતા અને છોકરાઓને અહીંયા આવ્યા હતા. અમે કાલે ખૂબ એન્જોયમેન્ટ કર્યું છોકરાઓએ પણ. અને તમે જોયું મેં કાલે ઘણા શોર્ટ બધા મારા ગણેશજીને મૂક્યા હતા. એમાં સારા સબસ્ક્રાઈબર ગેઇન થયા છે. બસ એટલી આશા છે કે એ સબસ્ક્રાઈબર રેગ્યુલર રેટ વધારે સારું ને પછી કંઈ વાંધો નહીં. બાકી અત્યારે આપણે સામાન એવું લઈ લીધો છે. શાકભાજી આવી ગયું છે ડીમાર્ટથી, ચીઝ, બટર, પનીર, મરચું બધું આવી ગયું છે. એ ફરક ઘરે નીકળીએ છીએ આપણે. તો વધારે કામ ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પસંદ આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો કે સજેશન સજેશન તમે આપજો. તો સારું ડીમાર્ટ. તો ચાલો બીજે ઘરે ને ફટાફટ ફ્રેશ થઈને ચટણીમાં બેસી. આજે બધું બહુ કામ છે, બધું કામ અટવાયું છે આજે. તો બધા નહેરું રેડી થઈ ગયો હતો અને અત્યારે આવ્યો હતો માર્કેટ. હવે આવા કારો લીધા 5, લગભગ 2 તો બચેલા છે. આ રહ્યું માર્કેટ શાકભાજીનું. દીકરીમાં મૂકીને આજે સારું અત્યારે વરસાદ નથી આવતો, પાછી બંધ થઈ ગઈ. હવે ડીશ જવાનું છે, બીટ લેવાના છે અને પાઉં ને ડીશ લેવાનું છે. ડીશ લઈ લે ફટાફટ. હવે ડીશ લે છે તો એ ડીશ લઈએ. આ ડીશ કોઈ આઈટમ પછી પાઉં લેવાના છે, પાણી બોટલ, પછી જવાના ઘરે. ડીશ આવે 4 ડીશ. હમણાં તો આ માલમાં વીમો છે. જે જગ્યાએથી માલ આવે છે ને ત્યાં રેડ પડી ગયો. મારી પાસે અત્યારે મોટી સાઈઝ એક નથી. 600-1200 છે, 2000, 1500, 375, 500 કે સાઈઝ જ નથી. કે જ્યાં બને છે ને અહીંયા રેડ પડી ગયો. હવે ખાલી પાઉં ને ભેટ બાકી છે, ફટાફટ લઈ લઈએ. ભેટ વાળા પાછા આવી ગયા છે. પહેલાં પેમેન્ટ કરી દઈએ, પછી પાણીની બોટલ લેવાની છે. પાણીની બોટલ લઈ લઈએ. તો હવે નાસ્તો લઈ લીધો છોકરા, મને પણ નાસ્તો લીધો છે થોડોક નાસ્તો. પાઉં પણ આપણે રેડી છે. આ નાસ્તો છે છોકરા માટે. અને આમાં આપણે ડીશ એવું છે. બરાબર, મારા પાઉં આ છે. ઠીક છે, નીકળો ને. ઘરે આવી ગયો હતો, બધું આપણો સામાન રેડી થઈ ગયો છે ગાડીનો. અને શું કહેવાય, જમી પણ લીધું છે. મગની દાળ ને ભાત હતો અને ભાત. હવે અત્યારે ઓલિવ ઓઇલ લાવવાનું ભૂલી ગયો છું. તો ફટાફટ ઓલિવ ઓઇલ શું કહેવાય, હા એ લઈ આવું. ટેમ્પો આપણે ભરી ખાયો છે, પણ અમારે બાટલો મૂકવાનું ભૂલી ગયો. બાટલો અત્યારે બહાર મૂક્યો છે. ચાલો ફટાફટ જઈએ, ઓલિવ ઓઇલ લઈને આવીએ. અને અત્યારે વાગી ગયા છે બપોરના 1. તો અત્યારે અહીંયા એક નવું માર્કેટ ખુલ્યું છે. હું વોલેટ નામ છે આ વોલેટ કરીને છે. ત્યાં આવ્યો છું. ત્યાંથી શોપિંગ આપણી થઈ ગઈ છે. તો ઓલિવ ઓઇલ લીધું છે 1 લીટર. કોમ્પન છે, ચોકલેટ પેલા આપણે ગસેની બે, અને આ સુમૂલનું પનીર ને આ જેન ઓરિગાનો. સાંજો બનાવવાનો બાકી છે. જાનકી સાંજો બનાવે છે અત્યારે. તો ફટાફટ નીકળીએ હેલ્મેટ કરીને બનાવવા. એટલે ડોહો જેવો વાગી ગયો છે. સન્ડે છે પાછો આજે. જોઈએ આજે કેવું થાય માહોલ. બસ ખાલી આજ બાકી છે. તાજ આવી ગયો. હવે જઈએ ઘરે. અત્યારે વાગ્યા છે 4. હવે ટેમ્પો લોડ કરીએ છીએ. બાકી થોડું કરીએ છીએ. બાસ્કેટ મૂકવાની બાકી હતી, મૂકી દઈએ બાસ્કેટ.
તો ભાઈ જગ્યા પર આવી ગયા છે આપણે ફર્સ્ટ ક્લાસ. હવે તમને વાત કરીએ, અહીંયા બીજા આપણું પાણી ભરાયું છે, કચરો છે બધો અહીંયા. આ રહ્યા એક આ ખબર નહીં કે આ બહુ મોટું ડૂબ છે, એટલું બધું કચરું છે અહીંયા. બોલો ખબર નહીં. આ પાણી બધું છે ને, આ પાણી બધું ટચ આવે પાછું જો છે ને આગળ બધું આવે. તો કાંઈ સાફ સુફ કરીને ફટાફટ કરીએ રેડી બધું. તો પછી જેવા જોયું તો આવીને બધા ઊભા રહ્યા અમે, એટલે કસ્ટમર પાછા ચાલુ થઈ ગયા. સૌથી પહેલાં આજે બોની થઈ જૈન કસ્ટમરની. જ્યારે પણ અમારી જૈન કસ્ટમરની બોની થાય ને એ દિવસ અમે ખૂબ જ સરસ જાય છે. અને તમને કે જૈન કસ્ટમર જે ટાઈમ એક પછી કન્ટિન્યુ ચાલુ થઈ ગયા. અમને સાફ સફાઈનો ટાઈમ જ નહીં મળ્યો, છતાં પણ કેમ ને એડજસ્ટ કર્યું અને ઓર્ડર પર ઓર્ડર આવતો હતા. એ બીજું પ્રોબ્લેમ શું થઈ, આજે છે ચંદ્રગ્રહણ છે. હવે ચંદ્રગ્રહણ લગભગ 9 કે 9:30 વાગ્યાની આજુબાજુ છે, ત્યારે કોઈ આવશે નહીં એવું બધા કહે છે બધા. તો મેં બી જોઈએ સાંજે રાતે શું થાય છે. બાકી તો આજે ચંદ્રગ્રહણ નહીં હોય તો વધારે સારું. સન્ડે છે તો થોડુંક બિઝનેસ પર અસર પડી શકે. બીજું શું છે, ગઈકાલે ગણેશજીનું વિસર્જન હતું, એના કારણે પણ બધા આજે થાકી ગયા હોય, આરામ કરતો હોય, એ કારણે કસ્ટમર ઓછા આવી શકે એવું પણ હોઈ શકે. મંગાઈ નહીં એટલે ઓર્ડર ફટાફટ બે વેજીટેબલ સેન્ડવિચ હતી એ પેક કરીને આપવાની હતી, ફટાફટ પેક કરીને આપી દઈએ. અને હજુ બધું સાફ સફાઈ કરવાનું બાકી જ હતું. અને કસ્ટમર એક પછી કન્ટિન્યુ આવ્યા જ કરતા હતા. એટલે પહેલી જે સારું છે, પેલા કસ્ટમર આવે છે. હવે વિચારું શું છે, હું જ્યાં ઊભો રહું છું ને ત્યાં પાણી બધું ઊભો છે. તો વિચાર મંગળવારથી છે ને હવે સામેની બાજુ ઊભો રહું ત્યાં બધું ભીનું નથી હોતું, બધું કોરું હોય છે. તો મે બી અને બીજું કાલે મંગળવાર છે તો કાલે વિચાર કરું કે છે ને આપણે બેનર સ્ટીકર બનાવવા આપી દઉં, કારણ કે સ્ટીકર વગર બહુ સૂનું લાગે છે આપણું ફૂડકાર્ટ. તો એ પણ સારું છે. બીજું આ નીચે એસએસનું છે ને એના કારણે ખૂબ જ મને એ થઈ ગઈ છે. બાકી પહેલાં તો પેલું પાટી મૂકતો હતો, એસએસ કારણે ખૂબ થોડું વ્યવસ્થિત લાગે છે. આ મારું પેકિંગ સ્ટાઇલ છે, પેકિંગ બહુ કસ્ટમરને ખૂબ જ ગમે છે. અને આ વીક અને ગયા વીકમાં ઘણી બધી રજાઓ પડી છે. તો મેં બી જો આ મહિને એટલી રજા નહીં પડે વધારે સારું. અને બીજું આ મહિને પણ સાચીની એક્ઝામ આવે છે, એટલે એ પણ થોડું ટેન્શન છે. બાકી તો બસ અત્યારે સાંજના વાગ્યા હતા રાતના 10:30. તુજે કહ્યું પેકિંગ કરીને પેકો કરીને બહાર નીકળીએ. લગભગ 2 પેકેજ જેવું બચ્યું હતું. અને કસ્ટમર એટલા બધા હતા નહીં, કારણ કે તમને નહીં કહ્યું ચંદ્રગ્રહણ છે. તો ચંદ્રગ્રહણના કારણે રસ્તા સુમસાન થઈ ગયા હતા. બહુ ઓછા કસ્ટમરો નજર આવતા હતા. તો બસ ફટાફટ વાઇન્ડ અપ કરીને ઘરે જવા નીકળતા હતા. અને બીજું શું છે, અમારે જે પગનું જેટલું પાણી ઉડું હતું ને આગળ જે તમને બતાવ્યું, એ પગમાં છે પગ બધા મારા ખીચા માંડ્યા હતા. તો એ પણ એ બીજું અંગૂઠામાં પાછું આજે કપાઈ ગયો હતો. એ પણ આગળ તમને બની દે. આજે ગયો દિવસ જ ખરાબ હતો. અને 2 પેકેજ જેવું બચ્યું હતું. તો મને કહેવાનું નહીં, તો કાલે પાછા પાવવાને આપી દઈશ, એટલે વાંધો નહીં. તો બાકી આજે ઓલ ઓવર વાત કરીએ તો દિવસ ખૂબ જ સારો ગયો છે, બિઝનેસ પણ સારો થયો છે. ધાર્યું ને કરતાં સારું. બાકી તો 7 વાગે એટલા ભીડના પેકેટો બધા બચેલા હતા. તે રીતે ઘરે આવ્યા, ઘરે આ સામાન બધો તો રાતના વાગ્યા હતા 1:15 બાજુ વાગ્યું છે, સામાન આવી ગયું છે. આજે છે ને આ રેખા અંગૂઠામાં એવું કટ થઈ ગયું, એના કારણે બહુ આપડા પડી અંગૂઠામાં જવાનું. ને કસ્ટમર આજે ચંદ્રગ્રહણ છે એના કારણે કસ્ટમર 9 વાગ્યા પછી બહુ જ ઓછા હતા. 2 પેકેટ ભર્યા છે આખા છે, તો કાલે ચેન્જ થઈ જશે. કાલે સોમવાર છે એટલે કાલે લારી બંધ છે આપણી. કાલે જે કામ કરવાનું છે આપણે અંદર સ્ટીકર એવું બનાવવાનું છે, ઓર્ડર કરી આપવાનો છે. તો આજે મારે બિઝનેસ હિસાબ કરવાનો નથી, એટલે કરવાનો બાકી છે, પછી કરીશ. તો બસ આટલું જ છે. આવ્યો તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે મને એક નવા વિડીયો દિવસ છે ને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.